હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગ. આજે આપણે પોલિથીન બેગ છે એની કમાલ જોવાના છીએ. જે પોલિથીન બેગને આપણે સાવ નકામી સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પણ એ ક્યારેક ક્યારેક આપણને ખૂબ જ ઉપયોગી થતી હોય છે. તો આજે આપણે જે કિચન હેક્સ છે એના અંદર પોલિથીન બેગ્સ છે એની કમાલ પણ જોઈએ. સૌથી પહેલી જે હેક છે એમાં લસણની પેસ્ટ કરવાની છે. તો આપણે લસણની જ્યારે પેસ્ટ કરીએ ત્યારે તમે આની અંદર ખમણો તો એ ચંક્સ રહી જાય અને એકદમ ઝીણી જે મુલાયમ પેસ્ટ જોઈએ એ બનતી નથી. એના માટે કાં આપણે મિક્સચરનો ઉપયોગ કરવો પડે અથવા તો નાનું જે જાર હોય એની અંદર આપણે આને કાઢવી પડે, ત્યારે એ એકદમ ઝીણી અને મુલાયમ બને છે. તો અહીં એક સરસ મજાની હેક છે. અહીંયા આપણે આવી ઝીણી ખમણી લઈ અને એના ઉપર આવી રીતે પોલિથીન બેગ છે એને લગાડી દેવાની છે આમ, અને પછી એના ઉપર જે લસણની કળી છે એને આવી રીતે ખમણવાની છે. તમે જોશો કે આપણી જે લસણની પેસ્ટ છે એકદમ સરસ તૈયાર થઈ જાય છે. સહેજ પણ લસણ અહીંયા બગડતું નથી. એકદમ સરસ રીતે આપણી લસણની પેસ્ટ છે અહીંયા તૈયાર થઈ જાય છે. તો જુઓ, આ રીતે પોલિથીન બેગથી આપણે સરસ મજાની એકદમ ઝીણી લસણની મુલાયમ પેસ્ટ બનાવી શકીએ છીએ. તો મિત્રો, હવે આપણે બનાવીશું એક ઓર્ગેનાઇઝર, જેના અંદર આપણે આપણા ચાકુ, છરી, ચપ્પા, ચમચી અને આવું સ્લાઇડર આ બધું છે એ સાચવીને રાખી શકીએ. અને ભીનું હોય તો આપણું પ્લેટફોર્મ પણ ન બગડે. મિત્રો, નાનો મોટો ઉપયોગ કર્યા પછી આપણે આવી રીતે કોઈ પણ, માનો કે ચાકુ છે, છરી, ચમચો, નાના વાસણો છે એને ધોઈ અને પ્લેટફોર્મ ઉપર જે કોઈ ઓર્ગેનાઇઝર હોય એમાં મૂકતા હોઈએ છીએ. તો આવી રીતે પ્લેટફોર્મ છે એ ભીનું થાય, અથવા તો જ્યાં પણ એ ઓર્ગેનાઇઝર હોય એની આજુબાજુ આવી રીતે ભીનું થાય છે. હવે બોટલને આપણે આ જે ડિઝાઇન છે ત્યાં સુધી, અથવા તો ડિઝાઇનવાળી જો તમારી પાસે આવી ખાલી બોટલ ન હોય પ્લાસ્ટિકની, તો કોઈ પણ બોટલ લઈ શકો છો. તો પછી એમાં તમારે અંદાજે માપ કાઢવાનું કે તમારે કેવડું ઓર્ગેનાઇઝર બનાવવું છે. તો એ પ્રમાણે તમારે માપ સાઇઝ રાખવાની છે. અહીંયા હું અવળું ઓર્ગેનાઇઝર બનાવું છું, જેનાથી આપણા જે સાધનો છે એ અંદર આરામથી સમાઈ જાય. તો અહીંયા હું એક કટરથી આ જે ભાગ છે એને કાપી લઉં. જો મિત્રો, તમારે કટરથી ન કપાય તો એ કટર છે એને સહેજ ગેસ પર ગરમ કરી લેવાની, અને ગરમ કર્યા પછી આરામથી આપણું જે ઓર્ગેનાઇઝર છે એને આપણે કાપી શકીશું. તો મેં પણ સહેજ અહીંયા ગરમ કરી અને પછી એને બરાબર એક્ઝેક્ટ માપ પ્રમાણે અહીંયા કાપી લીધું છે. તો અહીંયા આપણો આ નીચેનો ભાગ છે એ આવી રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે ઉપરનો ભાગ છે એ આમાંથી જ કાપવાનો છે. વધારાનો જે ભાગ છે એને કાપી લઈએ, જેથી આપણું ઓર્ગેનાઇઝર છે એ સરસ સેટ થઈ જાય. જો તમે ચાકુ કે કટર છે ને ગરમ કરશો તો ખૂબ જ ઝડપથી અને આસાનીથી આપણે કાપી શકીશું. અહીંયા મેં પણ કટર છે એને ગરમ કરી લીધું છે. આ રીતે મેં બનાવી લીધું છે. હવે જે અહીંયા ઢાંકણું છે એમાં પણ આપણે હોલ પાડી દેવાના છે. તો અહીંયા મેં આવું પેચ્યું છે એને ગરમ કરી લીધું છે, અને એનાથી આપણે અહીંયા હોલ પાડી દઈએ. આ ઢાંકણું છે એ ખોલવાનું નથી, અહીંયા આપણે હોલ પાડી દેવાના છે. તો મિત્રો, આપણું ઓર્ગેનાઇઝર તૈયાર થઈ ગયું છે. જુઓ, આ બધી જ વસ્તુ ભીની છે એને આરામથી આપણે આના અંદર ગોઠવી શકીએ આવી રીતે. જો આમાં જે કાંઈ પાણી છે એ નીચે જતું રહેશે, અને એ પાણી છે એને તમે અલગથી કાઢી અને આમ ફેંકી શકો છો. અને આપણું ઓર્ગેનાઇઝર પણ એકદમ મસ્ત અને યુનિક લાગે છે. તો જેનાથી તમે તમારા પ્લેટફોર્મને, તમારા રસોડાને ખૂબ સરસ ઓર્ગેનાઇઝ બતાવી શકો. ઘણી વખત એવું બને કે કોઈ કામકાજ કરતા અથવા તો કોઈ એવા કારણથી આપણા હાથની અંદર કોઈ એવી ઈજા થઈ હોય જેનાથી આપણે લોટ બાંધી શકીએ નહીં, અને આપણે રસોઈ આપણા ભાગે જ આવતી હોય, તો રસોઈ માટે લોટ કોણ બાંધી આપે? તો સૌથી પહેલાં આવી એક પોલિથીન બેગ લેવાની છે, અને એને પછી એના અંદર તમારે જેટલો લોટ બાંધવો છે એટલો લોટ નાખી દેવાનો. એના અંદર તમારે મોણ કે જે કંઈ નાખવું હોય એટલું તેલ પણ નાખી. મિત્રો, આ જે લોટ બાંધવાની ટ્રીક છે એ એકદમ યુનિક અને અલગ છે. આના અંદર તમારા જે ઘાવાળો હાથ છે
એ પણ નહીં બગડે અને ખૂબ સરળતાથી આ લોટ બંધાઈ જશે. હવે આના અંદર નાખીશું થોડું પાણી. આ પાણી છે ને થોડું થોડું નાખવાનું છે આપણે, અને આવી રીતે પોલિથીન બેગ છે એને દબાવવાની છે. થોડી વાર આવી રીતે મસળ્યા પછી એમાં પાછું થોડું પાણી નાખી દઈએ. પાણી છે એ થોડું થોડું નાખવાનું છે, જેથી કરીને આપણો લોટ એ ઢીલો ન થઈ જાય. તો જ લોટ છે એને આવી રીતે મસળી લઈએ. આ રીતે આપણે લોટ છે એને અંદર ને અંદર જ આવી રીતે કૂણવી લીધો છે. આ રીતે ડીશની અંદર થોડું તેલ લઈ અને પછી આ લોટ છે એ નાખી દેવાનો છે. જો મિત્રો, આપણી કોથળીની અંદર પણ લોટ સહેજ પણ જતો નથી. સહેજ અમથો તેલવાળો હાથ કરી અને તમે આ લોટ છે એને કૂણવી લો. તમારો લોટ તૈયાર છે. જો તમે વધારે પાણી નાખી દેશો તો વધારે નરમ થઈ જશે, તો પાછો તમારે કોરો લોટ પણ અંદર ઉમેરવો પડશે. તો આપણે સહેજ પણ હાથ બગાડ્યા વગર અહીંયા લોટને બાંધી લીધો છે. હવે આ લોટથી રોટલી પણ ખૂબ સરસ થાય છે, ફૂલી ફૂલીને દડા જેવી. મિત્રો, તમને થશે કે આપણે જે આ ગેજેટ તો બનાવી લીધું છે અને આપણે આ જે વેસ્ટેજ બોટલ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવાના છીએ, તો એનો આ જે ભાગ છે એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય? તો ઘણી વખત માનો કે આવી રીતે આપણી લસણની ચટણીવાળી ખાણી છે, પણ આપણે લસણ ખાંડવું છે એ ચટણીવાળું ન થાય, તો આને ઉટકવાનો કે સાફ કરવાનો સમય નથી તમારી પાસે, તો તમે એકદમ યુનિક રીત છે આ. તો માનો કે તમે આ જે વધેલો ભાગ છે એને આવી રીતે થાળીમાં મૂકી દેવાનો, અને માનો આ તમારે લસણની એકદમ ખાલી કોરા લસણની એની અંદર મરચું ન આવે એ રીતે તમારે એને ખાંડવું છે, તો આમાં મૂકી દેવાનું. અને આનો જે ઉપરનો ભાગ છે એને પણ નહીં વાપરવાનો, આનો જે પાછળનો ભાગ છે ચોખ્ખો એકદમ એને વાપરવાનો. અને આવી રીતે ખાંડી લેવાનું છે, જાણે તમે ખાયણીમાં ખાંડતા હોય એવું જ લાગશે. તમારા લસણ છે એ બહાર પણ નહીં જાય અને એકદમ ખાણીની જેમ જ તે તમે આમાં ખાંડી શકશો. આપણું લસણ ખંડાઈને તૈયાર થઈ ગયું છે. તો આ જે રીંગ છે એનો પણ આપણે ઉપયોગ કરવાના છીએ. તો મિત્રો, આવી અવનવી ટ્રિક્સ છે એ મારા વિડીયોમાં તમને જોવામાં આવશે. મિત્રો, ઘણી વખત આપણે ખૂબ ઉતાવળ હોય છે અને લસણની એટલી બધી જરૂર હોય કે લસણની ચટણી કે લસણ એમાં નાખવું ખૂબ જરૂરી હોય, અને ત્યારે આપણે લસણ જ્યારે ફોલવા બેસીએ ત્યારે આ લસણ છે એ ઝડપથી ફોલાતું નથી. તો એકદમ ઝડપથી લસણ ફોલાઈ જાય એની આપણે એક ટ્રીક લઈને આવ્યા છીએ. સૌથી પહેલાં જેટલું આપણે લસણ ફોલવું છે એના આવી રીતે ગાંઠિયા કાઢી અને ફટાફટ આની અંદર નાખી દેવાના. આમ આવી રીતે આના અંદર નાખી દેવાના. અને પછી એક લેવાનું છે કુકર. ના તળિયે આપણે લગભગ 4 થી 5 ચમચી જેટલું જ પાણી નાખવાનું છે, અને એના અંદર આપણે આ વાટકાને મૂકી દેવાનો છે. આનાથી લસણ પણ આપણું ખરાબ થતું નથી, અને માત્ર ને માત્ર આપણે 1 મિનિટ જેટલું આને ગેસ પર મૂકી દેવાનું છે, ઢાંકણ ઢાંકીને. 10 થી 15 સેકન્ડની અંદર છે એને કુકરને ખોલી લઈએ. એની અંદર જે વાટકી છે એ ગરમ હશે, એને આપણે આ સાણસીની મદદથી કાઢી લઈએ. આ આપણું લસણ છે એ હવે ઝડપથી એકદમ ઝડપથી જો થોડી વાર રાખવાથી આની ઉપરના બધા જ ફોફા છે એ નરમ પડી ગયા હશે અને એકદમ ઝડપથી ફોલાઈ જશે. હવે આ લસણની કળીઓ છે એને આવી રીતે હાથમાં લઈ અને આપણે આમ મસળી લેવાની છે, જેથી એની અંદરના ફોફા છે એ નીકળી જશે અને આપણું લસણ પણ તમે જોજો ખૂબ જ ઝડપથી અને આરામથી ફોલાઈ જશે. જો અમુક કળીઓ તો એની ઉપરની આરામથી નીકળી ગઈ છે બધી. તમે તો આવી રીતે તમે ઝડપથી અને આરામથી લસણ પણ ફોલી શકો છો, અને એની ઉપરની જે આ ફોતરી છે પણ તમે એકદમ ઝડપથી નીકળી જશે. જો તો છે ને આ યુઝફુલ ટ્રીક. પછી મિત્રો, આપણે જ્યારે ફ્રૂટ કે એવું લાવીએ બજારમાંથી, બોર કે એવું લાવીએ, ત્યારે આવી કોથળી એની સાથે આવતી હોય છે. આપણે આનો ઉપયોગ કરતા નથી અને ફેંકી દઈએ છીએ. તો બેગ છે એની અંદર તમે ઘણું બધું એવું ભરી શકો, જે ટોપલીમાં કે એમાં ભરેલું હશે એ ઝડપથી ખરાબ થઈ જશે, પણ આની અંદર જો ભરી દેશો તો જગ્યા પણ ઘણી બધી હોય છે આમાં. તો એને તમે ભરી શકો, બટેટા ભરી શકો, ડુંગળી ભરી શકો, લસણ પણ ભરી શકો. જો આવી રીતે આની અંદર તમે લસણ નાખી દો અને ટીંગાડી દો તો તમારું લસણ છે એ ખૂબ લાંબા સમય સુધી સારું રહેશે. આવી રીતે
અહીંયા મેં ડુંગળી પણ એવી રીતે ભરી લીધી છે. બટેટા ડુંગળી બધી જ વસ્તુને સ્ટોર કરી શકો છો અને લાંબા સમય સુધી સારી પણ રહે છે. મિત્રો, આજે આપણે કિચન હેક્સની અંદર લસણની એકદમ મુલાયમ પેસ્ટ ઝડપથી અને સરળતાથી કઈ રીતે થઈ શકે તે જોયું. સાથે સાથે આપણું રસોડાનું એકદમ સિમ્પલ અને સાવ ફ્રીમાં બનતું ઓર્ગેનાઇઝર જોયું. અને જ્યારે આપણને કોઈ ઈજા થઈ હોય અને કોઈ આપણને મદદરૂપ ન થઈ શકે ત્યારે આપણે જાતે જ હાથ બગાડ્યા વગર લોટ પણ કેવી રીતે બાંધી શકીએ એ પણ જોયું. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરો. અને હા, બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને ઝડપથી મળતા રહે. આવજો મિત્રો.